કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી, અને હવે તો શિક્ષકોને પોતાના વિસ્તારના કેમ્પસની આજુબાજુના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે એનો સર્વે કરવાનું પણ કામગીરી સોંપવાની ફરજ પાડો. મને એમ લાગે કે શિક્ષકોને એક તરફ પરીક્ષાનો સમય આવી રહ્યો છે, શિક્ષકો છેલ્લા 3-4 મહિનાથી ચૂંટણીલક્ષી કામગીરીના કારણે વ્યસ્ત હતા, સાથે સાથે હમણાં વસ્તી ગણતરી શરૂ થઈ ગઈ, અને તેવા વચ્ચે ફરી એક કામગીરી એવી સોંપવામાં આવે જેના કારણે શિક્ષકને શૈક્ષણિક પોતાનું વર્ગખંડમાં આપવાનો સમય પણ ન મળે, અને બીજી બાજુ શિક્ષકોના સન્માન ઉપર પણ મોટી આઘાતજનક અસર આવી રહી છે. આક્ષેપ કરવો એ એમનો અધિકાર છે અને એમનો આક્ષેપ કરવો એમનું કામ છે, પરંતુ જે આપે જેમ વાત કરીએ એમ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને આ પરિપત્ર થયો છે, અને આ પરિપત્રમાં સ્પષ્ટ લખેલું છે કે પોતાની શૈક્ષણિક સંસ્થા હોય એ પૂરતો જ આ મર્યાદિત છે, એને કોઈ બહારની જગ્યાએ સર્વે કરવા જવાની જરૂર નથી. એટલે આ બાબતે અધિકાર ક્ષેત્ર હેઠળ તમામ શૈક્ષણિક સંસ્થાઓએ આ વિસ્તારમાં કામગીરી કરવાની છે. એ સુપ્રીમ